સુરતની સચિન જીઆઈડીસીમાં આવેલી એથર કંપનીમાં લાગેલી ભીષણ આગમાં દાઝેલા વધુ એક કામદારનું સારવાર દરમિયાન મોત, મૃત્યાંક વધીને 10 થયો। સુરતની સચિન જીઆઈડીસીમાં આવેલી એથર કંપનીમાં લાગેલી ભીષણ આગમાં વધુ એકનું સારવાર દરમિયાન મોત। અગાઉ 9 કામદારોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે વધુ એક કર્મચારીનું મોત થતાં આગની દુર્ઘટનામાં કુલ મૃત્યાંક 10 થયો છે, જ્યારે 27થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 4 જેવા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હોવાથી હજુ પણ સારવાર હેઠળ છે। આગમાં ગંભીર રીતે દાઝેલા વધુ એક કામદારના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। એથર મિલ આગમાં અત્યાર સુધીમાં કુલ 10 કામદારોના મોત નીપજ્યા છે। થોડા દિવસ પહેલા 2 યુવકોના સારવાર સમયે મોત થયા હતા। એક પછી એક મોત નીપજી રહ્યા હોવાથી પરિવારજનો ભયના માહોલમાં જીવી રહ્યા છે। પરેશ મારુ, જનસાક્ષી ન્યૂઝ, સુરત।